કેવી રીતે બનશે ગુજરાત? વાલિયામાં વિદ્યાર્થીઓ પગપાળા શિક્ષણ મેળવવા બન્યા મજબૂર. અંદાજે 10 કિમી લાંબો રસ્તો કાપતા વિદ્યાર્થીઓ. બનશે ગુજરાત આગળ, વધશે ગુજરાત અને બેટી બચાવો બેટી પઢાઓ જેવા મોટા નારા વચ્ચે જમીનની હકીકત ચિંતાજનક તસવીર રજૂ કરી રહી છે. વાલિયા તાલુકામાંથી એક એવી ઘટના સામે આવી છે જે શિક્ષણ માટે સરકારના વ્યવસ્થાના દાવાઓ પર સવાલ ઉભા કરી રહ્યા છે. વાલિયા તાલુકાના શ્રી દોલતપુર અને નવાનગર ગામના અંદાજે 70 વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 5 મહિનાથી દરરોજ 5 કિલોમીટર સુધી પગપાળા ચાલી શાળાએ જવા મજબૂર બન્યા છે. ગામ સુધી એસટી બસ સેવા ન પહોંચતા વિદ્યાર્થીઓનો કિંમતી સમય રસ્તામાં વેડફાઈ રહ્યો છે, જેના કારણે તેમના અભ્યાસ અને આવનાર વાર્ષિક પરીક્ષાઓ પર સીધી અસર પડી રહી હોવાથી તેઓ ચિંતિત બન્યા છે. આ વિદ્યાર્થીઓ ડેલી અને વાલિયા ગામની શાળાઓમાં અભ્યાસ માટે જાય છે. એસટી વિભાગે બસ સેવા શરૂ કરાઈ હોવાનો દાવો કર્યો છે, પરંતુ બસો ગામમાં પ્રવેશતી નથી. ખાસ કરીને શનિવારે બસ દોલતપુર ગામના પાટિયા સુધી જ સીમિત રહે છે. શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને અંદાજે 8 થી 10 કિલોમીટર લાંબો રસ્તો કાપવો પડે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમારે રોજ વહેલા નીકળી 5 કિલોમીટર ચાલવું પડે છે. વરસાદ હોય કે તડકો, મુશ્કેલી સહન જ કરવી પડે છે. જો બસ ગામ સુધી આવે તો અમને ખૂબ જ સહેલાઈ રહે અને અભ્યાસ માટે વધુ સમય મળી શકે છે. હું વાલિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું. હું દોલતપુર નવી વસાહતની રહેવાસી છું. અમારી ગામમાં પહેલાં બસ આવતી હતી પણ હમણાં આવતી નથી. અમે 4 થી 5 કિલોમીટર ચાલતા જ આવીએ અને અમારી ગામમાં પહેલાં બસ સીર લગીન જતી હતી અને અમે ચાલતા જ આવીએ હોવાથી અમારથી વાંચાતું પણ નથી અને પરીક્ષા નજીક આવી રહી છે. અમારો પગ દુખે એટલે અમે ઘરે જઈને સૂઈએ છીએ અને અમારથી કંઈ થતું નથી તો અમે શું કરીએ અને પરીક્ષામાં બી પણ અમને મોડા પહોંચાડે છે અને કંડક્ટર પણ અમને ગાર્ડ દેતા છે. એવું કરે તમારાથી થાય એ કરી લો એવું કહેતા છે. તમારે ઇકો કરી લો પછી તમે બસમાં નહીં આવતા એવું કહે છે અને ડેપોવાળો બી પણ અમને પાસ નથી કાઢી આપતો. અમે પાસ વગર કેમ આવીએ અને ઘરેથી પણ અમે કેટલું ચાલતા આવીએ. નવી વસાહત પણ બહુ દૂર લાગે છે અમને દોલતપુરથી અને પોલ તે સારો જ છે પણ તૂટી ગયો એવું કહે છે. જ્યારે એસટી તંત્રનું કહેવું છે કે ગામ તરફ જતો રસ્તો જોખમી છે, તેથી બસ સેવા શક્ય નથી. પરંતુ ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે 25 ટન ભરેલી ટ્રકો એ જ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે એસટી બસ કેમ નહીં? રસ્તો ખરાબ હોવાનો બહાનો આપવામાં આવે છે. ભારે વાહનો જઈ શકે તો બસ કેમ નહીં? ગ્રામજનો દ્વારા લેખિત અને મૌખિક વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. વિદ્યાર્થીઓનો હિત માટે તંત્રએ તાત્કાલિક પગલાં લઈ ગામ સુધી નિયમિત બસ સેવા શરૂ કરવી હવે અત્યંત જરૂરી બની છે. હાલ સિરપુર, દોલતપુર, નવાનગરના વિદ્યાર્થીઓની એક જ માંગ છે, ગામ સુધી નિયમિત એસટી બસ સેવા શરૂ થાય. કારણ કે બાળકોનું ભવિષ્ય પગપાળા સંઘર્ષથી નહીં પરંતુ શિક્ષણના મજબૂત માર્ગ પરથી આગળ વધવું જોઈએ. હું વાસુ વસાવા, સામાજિક આગેવાન, આજે મીડિયા સમક્ષ એક ઘણી ગંભીર સમસ્યા લઈને આવ્યો છું. જે નાના છોકરાઓ, બાળકો, છોકરીઓના શિક્ષણની બાબતને લઈને, એમની શિક્ષણને લઈને જે અસર પડી રહેલી છે, જે ટ્રાવેલિંગને લઈને, જે બસની વ્યવસ્થા નથી કરી આપવામાં આવતા, એના માટે હું આ મીડિયા સમક્ષ આજે મારા આગેવાનો સાથે રજૂઆત કરવા માટે આવ્યો છું કે શરૂઆતમાં વાલિયાથી સીર સુધી બસની વ્યવસ્થા કરી હતી પણ અત્યારે એ વ્યવસ્થા દોલતપુરના પાટિયાથી બસ રિટર્ન વળી જાય છે. તો મારે તંત્રને એટલું કહેવું છે કે તમે આ બાળકોના શિક્ષણ સાથે શું કરવા ચેડા કરો છો? તમે બસની વ્યવસ્થા કરો. બસ આ છોકરાઓ અભ્યાસ માટે જાય છે, રોજ ચાલતા 7 થી 8 કિલોમીટર જાય છે, તો એમના શિક્ષણ પર કેટલી મોટી અસર પડતી હશે. જ્યારે છોકરાઓ સવારમાં ચાલીને જાય, સાંજે ચાલીને આવે, એ શું ભણશે? એ લોકો જે શીખીને આવ્યા એ પણ ભૂલી જશે. તો મારે તંત્રને એટલું કહેવું છે કે જલ્દીમાં જલ્દી તમે આ બસની વ્યવસ્થા કરવામાં આવે. એ ઉપરાંત 70 થી 80 છોકરાઓ અપડાઉન કરે છે, એની જગ્યાએ લગભગ 30 થી 35 છોકરાઓ તો સ્કૂલે જતા જ નથી. સ્કૂલની અંદર જવાથી એમને ટ્રાવેલિંગ એટલું લાંબુ પડે, ચાલીને કોણ જાય? એક વાર હોય, 2 વાર હોય, આજે 7 થી 8 મહિના થઈ ગયા, લોકો ચાલીને જ છોકરાઓ જાય છે. તો એની વિશે બી કંઈ વિચારણા કરવામાં આવે કે બસની ફાળવણી કરવામાં આવે. હવે જ્યારે અમે તંત્રને કીધું કે આ વ્યવસ્થા તમે કરી આપો, તંત્રએ એવો જવાબ આપ્યો કે આ પુલ જર્જરિત હાલતમાં છે. પણ મારે તંત્રને એટલું પૂછવું છે કે જ્યારે અહીંયા આખા દિવસ દરમિયાન ઘણા બધા વાહનો, જે હેવી વાહનો છે, શેરડીની ભરેલી ટ્રકો છે, દૂધના વાહનો છે, જો અપડાઉન કરી શકતા હોય તો છોકરાઓ માટે એક બસ અપડાઉન ના કરી શકે? વસાવા, માજી સરપંચ સેવડ. મારી ખાસ રજૂઆત છે કે સેવડ ગામના બાળકો દોલતપુર, નવાનગર, દેવનગર બધા બાળકો 70 થી 80 બાળકો થાય છે પણ સમયે બસ આવતી નથી. શનિવારે ખાસ તકલીફ છે, રિટર્નમાં બસ મૂકવા નથી આવતી. અને બીજું
એ પ્રશ્ન છે કે દોલતપુર બસ સ્ટેન્ડે આ ઉનાળાનો ખરેખર સમય છે, વડમડ તડકો પડે છે ત્યારે બાળકો ક્યાં બેસે? બસ સ્ટેન્ડ બનાવવા આવેલ છે પણ તે જર્જરિત થઈને તૂટી પડેલું છે. ત્યાં નવું બસ સ્ટેન્ડ તાત્કાલિક બનાવવામાં આવે અને એ અમારી રજૂઆત છે. ખાસ તંત્ર એના પર ધ્યાન આપે, બાળકોનું ભવિષ્ય પર ધ્યાન આપે, જેથી કરી બાળકો ભવિષ્યમાં આગળ વધે, ભણે અને રેગ્યુલર સ્કૂલે જાય, રેગ્યુલર પાછા ઘરે આવે. એ માટે બસની સારી સુવિધા પર ધ્યાન આપે એ મારી રજૂઆત છે.